આવી ગયા છે આજે અમદાવાદ। હવે આગળ આપણે જાય છીએ આગળ અને આગળ તમને વિડીયોમાં બતાવ। આજે અમદાવાદની બજારમાં જો ફરી રહ્યા છીએ। આપણે મિત્ર છે, મિત્ર ગાડી ચલાવે છે, પારે બેઠા છે આપણે અમદાવાદમાં। હવે આપણે એક ચોક આવશે, ચોકે ઉભા રહેશું। ત્યાં પાથેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં આપણે દર્શન કરીશું। હાલો જો પાથેશ્વર મહાદેવ મંદિર આપણે અહીંયા દર્શન કરી લઈ। અને ત્રિશુલ પાથેશ્વર ચોક, ત્રિશુલ મસ્ત શિવજીનું ત્રિશુલ છે, ત્રિશુલ વાળો ચોક પાથેશ્વર ચોક। ચાલો હવે આપણે દર્શન કરવા હાલો। જય મહાદેવ। અરે આ મંદિર તો બંધ છે, હવે દર્શન કરવા આવ્યા હતા પાથેશ્વર મહાદેવે। ભૂખ લાગી, ભૂખ લાગી છે? હાલા બાજુમાં જો એક નાસ્તાની લારી બતાવી। મજા આવે। અરે ભાઈ તું જોતો ખરો, જૂના ને જાણીતા હશે, પેલા જાય તો ખરા, હાલ જોઈ। હાલો જોઈ દઈએ। હાલો હાલો। શું શું બનાવો? દાબેલી, વડાપાવ, પફ અમારી જોડે 82 આઈટમ છે। તમારે શું જોઈએ છે બોલો? હાલો। ઓહો પ્રજાપતિ, પ્રજાપતિ છો તમે? હા હું પ્રજાપતિ હે હો। હા બોલો બોલો બોલો। પ્રજાપતિ હોય તો એક આંખું વીચીને ખાઈ લેવાનું ભાઈ, વસ્તુમાં કાંઈ નો ઘટે। હવે આપણે શું ખાવું છે? તમે બોલો તમારે શું જોઈએ છે? 82 આઈટમ છે, કે બનાવી દઈએ? આ ચોકલેટ દાબેલી કરી નાખો ને। હાલ તારે શું ખાવું? બોલો રેડી। મારે એક બર્ગર। બર્ગર મારે, હાલો એક કરો ચોકલેટ દાબેલી, એક બર્ગર ને એક રેગ્યુલર દાબેલી। ઓકે। આ શું બનાવો? બર્ગર। બર્ગર, વાહ ભાઈ વાહ। જૂના અને જાણીતા? હા ભાઈ, જૂના અને જાણીતા 2007 થી 2007 થી 2026, ઓહો 19 વર્ષથી આ એક ને એક જગ્યાએ। હા અત્યારે અહીંયા છીએ હા અને સાંજે 6 વાગ્યા પછી સામે જતા રહીએ। સામે એટલે? સામે રોડની પેલી સાઈડ। સામે આપણે સાંજે 6 વાગે સામે કીધું, હા। અને સામે કઈ જગ્યાએ? સામે ઓલા ભાઈ નારિયેળ વાળા છે ને, એની બાજુમાં હા હા યેલો દિવાલ છે, ત્યાં સાંજે 6 થી રાતના 11 સુધી ત્યાં હોય। હા। અને દુકાને બપોરે 1 થી રાતના 1 સુધી હોય। દુકાને બપોરના 1 થી રાતના 1 સુધી, અને સામે 6 થી 11 સાંજના ટાઈમે। હા લીધું તો હે શું પણ લો આ ચોકલેટ દાબેલી। આ બર્ગર, વેજ ચીઝ બર્ગર તમારે। ઓકે હાલો। વાહ વાહ, મજા આવી ગઈ હો। મજા આવી? અરે જૂના ને જાણીતા લખ્યું છે, એમાં પ્રજાપતિ કાંઈ નો ઘટે, વસ્તુ એક નંબર જ હોય। અને પાછા 19 વર્ષથી આ 2007 થી બનાવે છે ભાઈ। તારે કેવું છે ચોકલેટ દાબેલી? એક નંબર હે, મોજ આવી? કાંઈ નો ઘટે। જોઈ આમાં કેતો મજા નહીં આવે, કેવું છે? કાંઈ નો ઘટે, એક નંબર। એક નંબર એમ? જૂના છે, જૂના જાણીતા। પાથેશ્વર ચોકમાં ચામુંડા ફાસ્ટ ફૂડ, અને એમાંય પ્રજાપતિ।
હું એકચ્યુઅલી અહીંયા 2-2.5 વર્ષથી ગોતા શિફ્ટ થઈ ગયો છું, પણ મને ત્યાંનું કોઈ વડાપાઉં સેટ નહીં થતું. હું લગભગ 10 વર્ષથી અહીંયા મને વડાપાઉં ભાવે છે, બીજા ક્યાંનું મને સેટ નહીં થઈ રહ્યું. એટલે હું જ્યારે બી આ સાઈડ આવું કે અમુક વાર સ્પેશિયલ બી આવવું પડે છે મારે અહીંયા વડાપાઉં ખાવા માટે. આનું વડાપાઉં બહુ સુકો હોય છે. એટલે સ્પેશિયલ એટલે તમે આમ આવો ક્યાંથી તો સ્પેશિયલ આવવું પડે? મારું છે કે હું રહું છું ગોત્રી ગાર્ડન સિટી. એટલે એ અહીંયાથી કેટલું લગભગ 25 કિલોમીટર થાય. આશરે 25 કિલોમીટર દૂરથી સ્પેશિયલ અહીંયા ખાવા આવો પાક્કું. હા, વડાપાવ. વડાપાઉં. અને આ ભાઈના વડાપાવ તો ભાઈના વડાપાઉં ફેમસ. એ મને ઓળખે જ છે 10 વર્ષથી કે ભાઈ હું અહીંયા આવું એટલે એમનું ફિક્સ મારું વડાપાઉં એ બનાવી નાખે રેડી. વાહ ભાઈ બહુ મજા આવી હો ખરેખર. એમ દાબેલીમાં બધાયમાં મજા આવી. એમ હવે તમારે આ તો અમે આવી ચડ્યા હતા, પણ બીજી દાણ અમારે એની ટાઈમ ગમે ત્યારે આવવું હોય ત્યારે લોકેશન શું તમારું? લોકેશન આપણે ઈશનપુર વટવા રોડ લાગે, પાથેશ્વર મંદિર લાગે, પાથેશ્વર મંદિર ઈશનપુર વટવા રોડ, પાથેશ્વર મહાદેવ બસ સ્ટેન્ડ એની બાજુમાં દુકાન છે આપણી ચામુંડા ફાસ્ટ ફૂડ. ભાણાભાઈ પ્રજાપતિ તરીકે ઓળખે છે આપણને આ એરિયામાં. અને 2007 થી આપણું 2007 એટલે 19 વર્ષથી તમે આઈને અહીંયા જે એક જ જગ્યાએ 19 વર્ષથી એક જ સ્વાદ એક જ ટેસ્ટ. એક જ ટેસ્ટ. અરે ખરેખર બહુ મજા આવી. એટલે તો કહું છું બીજી દાણ આવવું હોય તો અમારે એડ્રેસ હવે આ પાથેશ્વર ચોક ગણાય ને? પાથેશ્વર ચોક ગણાય. પાથેશ્વર મંદિરની બાજુમાં કહો તોય ચાલે, મંદિરની બાજુમાં જ છે આપણું. અને તમારે આ જોઉં છું કે આ ભોળાનાથ નું ત્રિશુલ, હા એ પાથેશ્વર સર્કલ કહેવાય. અને આ બસ જાજુ યાદ નો રાખ્યા, ત્રિશુલ યાદ રાખ્યા તરત જ તમારી શોપ દેખાય, બારે લારી બતાય. સાંજના ટાઈમે આપણે 6 વાગે સામેની સાઈડ. હા 6 થી 11 સામે. અને ઈશનપુર વટવા રોડ પાથેશ્વર ચોક. કોઈ બીજો કહો એટલે તમને લોકેશન આપી દે. તમે કીધું ભાણાભાઈ એટલે રિક્ષા વાળા ગમે એમ કે ભાણાભાઈ ની દુકાને જાવ એટલે હા મળી જાય, ભાણાભાઈ પહોંચાડી દે તમને. રિક્ષા વાળા એમ પહોંચાડી દે. પહોંચાડી દે. ઈશનપુર માં આવો કે ભાઈ પાથેશ્વર ચોક ભાણાભાઈ ત્યાં જાવ નાસ્તો કરવા એટલે તમને અહીંયા આવી મૂકી જાય. અહીંયા આવીને મૂકી ઉતારી જાય. અરે વાહ ભાઈ વાહ. તો આજુ ફેરે હવે વાત કે અમે એવી રીતના બોલશું કે ભાણાભાઈ ની દુકાને જવું છે નાસ્તો કરવા. પણ પાથેશ્વર ચોક તમારે બોલવો પડ્યો. હા, અને આજે તમે બતાવી ને 82 આઈટમ, પણ આજુ ફેરે ખરેખર અમે બીજું કઈક નવીન ટેસ્ટ કરશું. અત્યારે તો જો કે છોકરાને ભૂખ લાગી હતી, ઝડપી આપણે જે હતું એ આપણે ઝડપથી, પણ આ આઈટમ આપણે 82 માં ટેસ્ટ કરશું. જો તમે આમાં જોઈ શકો છો આઈટમ 82 હશે. હાલો